ઠેકડા હું માર પગ દુખશે તારા જાન હું ના દબાણી નું ભરે તોફાન કર તાટિયા ભાગી નાખે તારા તો આખો દી તારો તોફાન ચાલુ હોય કંટાળી ગઈ છું તારીથી કેમ કના મમ્મી મને એમ કીધું કે આજા પાડી ઉભો રહે અહીંયા આઈને ઉભું રહેવાનું કીધું ક્યાં ગઈ એનો વારો પાડી દો હાલ તો કેમ હું કેમ કેમ બોલે ને ઉભો રાખ્યો ને આજે પાડે આખો મલક નો તોફાન કરે એટલે એને ઉભો રાખ્યો હે ને નથી વાંચતા આવડતું નથી લખતા આવડતું નથી કાઈ નથી આવડતું વાંચતા તો આવડે છે ને એને વસાવરાવો તેને વજે પાડીને ઉભો થોડોક રખાય તોફાન કે શું કરવું એને હાલ બેટા હાલ આપડા બાર તોફાન તું આ હું શેર છો અને કે પાંદડા થાય પછી કે મારે વાવવું પડે છે એટલે જ કેરું છું કેમ અને જામફળીમાં એક જામફળ નથી આવતો અને હું રાખીશ કાઢી નાખીશ ન થાય ગાંડી આમાં જામફળ આવે પણ આમાં છે ને આમ થળી એક દવા બવા નાખવી પડે આપણને ખબર ન હોય હું દવા નાખવાની નાખી દેતા હોય તો દવા આમાં જામફળ તું કે એ વાત સાચી છે જામફળ આવતા નથી પણ શું કરવું કે જો આમાં જામફળ તો થોડા બેઠા જ છે જો આમે જામફળ ત્યાં પણ એટલા થાય ને ખરી જાય છે આમાં સાંસ નાખતી હોય તો થળીએ સાંસ નખાય તો બહુ જામફળ આવે આ પીવા સાય મળતી નથી તમારે થોડી સાય નાખી છે હવે આપણે કાંઈ સાંસ ની તાણ નથી કાકા ને જો જામફળ કેટલા જામફળ આવે ઈ સાંસ નાખે ને થડી એટલે જામફળ આવે બહુ આજે તમે હવારમાં બરેડી લઈને જાજો ને સાસ લઈ આવજો એટલે હું પીવાની રાખે ને થોડી નાખે આજે હારું બસ તારે બસ મારી માથે જ બધું કામ કરાવવાનું પણ તમે સીધો છો મને એટલે મારે તમને ન કેવું પડે તમે કરી નાખજો એમ તું કે જામફળ નથી આવતા એટલે કહું જો હું કેરી લાવ્યો છું કાશી કેરી મસ્ત છે આનું હાથનું બનાવી દે ને આનો આ 500 કેરીનો હાથનું બનાવું કેટલો ટાઈમ જાય 500 કેરી વાળી સામા આનું હાથનું બનાવે અને સીરિયા કરી અને એમાં છે ને ખાંડ ને મીઠું ચટણી ને એવું નાખીને એવું સાદું હાથનું કહું છું તે ખાધું કરી દે મને કોઈ ઓલું હાથનું કયો છો ઓલું હાથનું તું કોઈ દી બનાવવાની છે જ નહીં હા એ વાત તમે હાવ હાચી આ દરરોજ ભાણામાં દઉં છું કે ઉપરથી પડ્યું છે તું કાંઈ કોઈ કામ કરતી નથી હાથનું તો કેરીનું સીઝન આવે ને ત્યારે બનાવવાનું હોય ગયા વર્ષે ત્યાં નતું બનાવ્યું એ નીલે ગયા વર્ષે કેરી નાખનું બનાવ્યું તો હું કઈ ભૂલાઈ ગયું મમ્મીએ બનાવી દીધું તું મમ્મી બનાવ હું બનાવું એક જ કહેવાય એક જ કાંઈ ન કહેવાય તારામાં તારે તું કાંઈ કરવું નથી બધું મમ્મી ઉપર કામ કરાવવાનું એ મમ્મી છે ને જૂનવાણી માણા કહેવાય ને ત્યાં હાથનું બનાવે એટલે સારું રે અને અમારથી સારું નો રે હાથનું છે ને આખો વરનું હોય હાથનું બગડે ને એનું વર બગડે તું વર નો બગાડ ત્યાં ખેલે મારું એટલે તમારા મમ્મીને કહું છું બનાવવાનું વરો બગડે નહીં તમારું હેતલ હું છે ને અમરેલી ગયો ને હોટલમાં એવી મસ્તીની હોટલ ને એન્જલ હોટલ એવી જોરદાર હોટલ ને મજા જ આવી ગઈ એમ થાય કે આ હોટલમાં આપણે જોઈ જવું છે એકલા ખાય જલસા કરાય એને એમ જ હોય એને એમ જ મજા આવે કેમ તને નહીં મજા આવી કા હું મને કેમ મજા આવે મને નતા લઈ ગયા તે મને કેમ ન લઈ ગયા હેતલ તને હું આમંત્રણ હોય એટલે જવાય ને કે બધાને થોડુંક જવાય પણ તને આપણે બેન હતું પણ બાબુ નાનો હોય એટલે આપણે નો લઈ જવાય ને અમરેલી સફર કેમ કરવી હું તમને કેમેરા હારે નો લઈ જાઉં તે તું મને હારે નો લઈ જતી બસ હું તને નહીં લઈ જાઉં તારે મને નહીં લઈ જાવ રેડી તમે મને નહીં લઈ જાવ તો તમારો વારો નહીં પડી જતો હોય તું કેસો લે તું કશો એટલે એવી મસ્ત હોટલ આઈસ્ક્રીમ ને હું તો બધું નસતો ખાઈ નામ જો ગાંડો જ થઈ ગયો હું તો ખાઈ આમ સરો મારે તમારે કઈ વાત નથી હા તો હું તને લઈ જાય બસ બાપા એની હોટલ માં લઈ જાય હેતલ હા હું તને હું કહું હા હવે આપણે ગામડા મૂકી લઈ તો ક્યાં તમારે વિદેશ જવું છે આપણે અમેરિકા રહેવા વયા જઈએ તઈ અમેરિકા રહેવા વ્યા જાય અમેરિકા કઈ મફત તું જવાય છે મેં અમેરિકા રહેવા વ્યા જાય યાર તને આમ તો ખાલી એક દિવસ તું ખાલી $50 કમા ને તો આઈના કેટલા પૈસા થાય ખબર 4-5 હજાર રૂપિયા થાય તો આપણે વ્યૂ જવું હોય તો અમેરિકા રહેવા કઈ નહીં થાવું તમારે યાર ક્યાંય એ તો અમેરિકા રહેવા વયા જઈએ આટલે મજા આવશે માર નહીં થાવું તો ક્યાં રહેવા જવું કે અહીંયા નથી રહેવું આપણે અહીંયા મને કંટાળો આવે છે કે કેટલું ભાઈ કાંઈ પૈસા જ નથી મળતા તમારે રહેવું નથી એમ ને આપણે ક્યાંક અમેરિકા બંધ કરી કામ વિદેશમાં વયા જઈએ વિદેશમાં જવું છે તમારે હા સારું તમે તો હવે કઈક વિઝા ને પાસપોર્ટ ને તૈયારી કરો આજે હારું વિઝા કઢાઈ લેવી ને પાસપોર્ટ કઢાઈ લઈએ બરોબર પછી આપણે 2 જણા વયા જઈએ અમેરિકા હા અમારે નાવા જવું તે ઓલા મારા નાઈટ પેન્ટ ને જોયું કે નહીં હે કયું નાઈટ પેન્ટ મારા નાઈટ પેન્ટ નહીં કહું છું કયું પણ ઓલું લીલા કલર નું પપ્પા આપ્યું એ તમે એ તો મને એક ભાઈ નું છે તે મેં નિર્બેન નાઈટ દીધું લખણ ખોટી મારું છે મેં તને કાલ કીધું તું હવે મારે શું પહેરવું અત્યારે હવે મશીન માં ધોવાય છે ધોવાય છે વાળી
તને તો ગમે એટલું કામ કાલે હાનનું મેં તને કહી રાખ્યું તું મારા કપડા ધોઈ રાખ. પણ કહું છું તો કરાઈ મશીન માં નાખી મશીન માં કે વયું નહીં જાય દોરીએ નાખી ફૂકાઈ જાય ને પણ પહેરી લેજો. મશીનમાં હું કામનું અત્યારે મારે પહેરવું હું એમ કહું. ઘણાય છે એની મત નથી જીવો કઈ હાલી મળી છે તો આ તો કે આમ પડ્યું છે ને તેમ પડ્યું છે ને પડ્યું હું કામનું મારે પહેરવું હું અત્યારે ઘણાય છે પહેરી લેજો એકાદું. પહેરી લેજો વાળી. દિનેશ, હા જો આ છે ને આ મહિનાનું હિસાબનું બિલ આવી ગયું છે અને 5000 આ મહિનાનો મને દઈ દો એટલે છે ને મારો તમારો વહીવટ ન કરું. 5000 રૂપિયા કર્યા તે આ મહિનામાં તો આ લેવાનું ખાલી તારે દૂધ ને છોકરાને વાપરવાના ને ચોક શાકભાજી ના છે એમાં 5000 રૂપિયા થઈ ગયા. 5000 તો જોઈએ જ ને. આ 1000 રૂપિયા દૂધ ના આ 500 રૂપિયાના શાકભાજી શાખાના 250 રૂપિયા ઈ તો જો. પછી આ 1000 રૂપિયા રામ ભરોસે આ 500 રૂપિયા રામ ભરોસે આ 2000 રૂપિયા તો આમાં રામ ભરોસે છે ઈ ક્યાં તું વાપરીશું? ત્યાં છોકરાના ભાગના હોય કાંઈક વસ્તુ જેની મોટી લેતા હોય ઈ હોય આ કોક બામણ આવે એને દેતા હોય પછી કોક મહેમાન સેમાન આવ્યા હોય તો એના છોકરાને 5 રૂપિયા હાથમાં દે એમ હોય. 2000 રૂપિયા રામ ભરોસે કરી નાખવાના. તે આખા મહિનાનો હિસાબ છે કે 5 દિનો નથી. તો આખા મહિનામાં જેટલા જોઈએ એટલા પૈસા તો હું દઉં છું તો આ 2000 રૂપિયા રામ ભરોસે આવે ક્યાંથી એમ કહું એટલે દઈ દઉં છું. આવતી ખેલા હું મારે હિસાબ રાખવો જોઈએ. હાલે અત્યારે રાખજો તમને ખબર પડે કેમ ઘર રકાવાય. હા તે હારું એટલે હા હું કહેતી હતી આપડે ગરમી ને બફારો સાંભળે કુલર લેવું છે હાલો ને કુલર લઈ લઈ. કુલર લેવું છે? હા કુલર હમણાં ઘડી થોડાક દી કમ ને પછી લઈ દે હું તું શું છે 10 રૂપિયા આપો ને 10 રૂપિયા શું કરવા? મારે કોણ ખાવા છે મમ્મી કોણ ખાવા પૈસા આપને કોણ ખાન પૈસા મારી પાસે નથી. કેટલા પૈસા દેવા તમને બાપ દીકરા બેન પૈસા દે હું આવું મામા થઈ ગયું મને કોઈ લોટ દે એમ નથી અત્યારે. તો લોટ માંગવા વઈ જાય ને પણ લોટ માંગવા વઈ જાય હા લોટ માંગવા વઈ જાય તમે મને લોટ જ મંગાવરાઈશો. પૈસા ન હોય તો કાકા ના મારા દીકરો બે ને વઈ રહ્યો તારે પેલા પીળા કપડા પહેરી લેવાય નાનો બાવો બનાવી દેવાય બે મારા દીકરા જવાય લોટ માંગે લોટ માંગવા તમે લોટ જ મંગાવો એમ છો. બીજું તો શું કરવાનું કે શું કહેવાય કામમાં સડી જાય કામમાં મળે એટલે કઈ બાઈ લોટ માંગવો પડે ને છોકરાની લોટ ન માંગવો. આ તે સારું સડી જવું. પેંડા બન્યા કે નહીં? શું પેંડા મહિને આ તમારે પણ આવું ને આવું હોય. લા ભાઈ પેંડા મસ્ત બન્યા તો એ તો પેંડા બનાવ્યા છો કારની પેંડા બનાવે છે પેંડા પણ બહુ સારા બન્યા. પેંડા પીવાના કે ખાવાના? પીવાના. પેંડા પીવાના? તઈ હું હાલો છોકરા વાટકે લેતા આવો પેંડા પી લો હાલો. એ તો મસ્ત પેંડા બન્યા મને શાકવા દે પણ હું શાખા દે એટલે આ કીટું હતું ને તે એમાં ખાંડ થોડીક નાખીને છોકરી હાટું બનાવ્યું. તમારે પેંડા જ ખાવાના. એટલે ગીત આવ્યું હતું હા ગીત આવ્યું હતું તમારે બસાય જ બહુ સારું મને દે હાલ પેંડા. વાટકી લેતા હેતલ, આવો. જો છોકરા જમાડવાના છે તો તું બધા છોકરા વ્યવસ્થિત જમાડી લેજે ને આગળ બધી વસ્તુ આવી જાય ને એટલે તારે બધાને છોકરા જમાડી દેવાના બરોબર. બધું ભોજન ભજન તું કરાવી દેજે. દાદા તિથિ છે ને હા ખબર છે ને મેં તને કીધું હતું ને? હા હા મને કીધું તું પણ યાદ જ છે. હા તો બધા છોકરા જમાડી દેવાના. હા આજે દાદાની ચિઠ્ઠી છે તમે છોકરાને જમાડવાના છે હા આગળ જમાડવાના છે આગળ બધું આવે ને એટલે હો તું મોલ કીધી બે જાજે છોકરાઓને બોલાવી આવજો બધું. તું બધા છોકરા બોલાવી આવજે. હા હા ને તું બધાને જમાડી દેજે. તું કઈ એકલી નહીં જમાડું તમારું આવવું જોઈએ. હું આવું એમાં હું આવું એમાં મારે શું આવવાનું? છોકરા આવે તો તમે કાંઈક પીરો ને. હા તે હું આવીને પીરી દે પણ બધા છોકરા બોલાવા જવા દે બે ને બધાને બોલાવી લે ને પછી હું આગળ આવું હો. હા તે હારું જાઓ. કે આ સારું હાલ.